ભુજના કુકમા પાસે આવેલ નેશનલ હાઈવે ઓથોરિટી સામે કિસાન સંઘ તથા ખેડૂતોએ રોડ ઉપર ધરણા કરી વિરોધ નોંધાવ્યો. પ્રથમ નકશામાં ફેરફાર કરી નવો નકશો બનાવતા જૈન સંકુલ અને અનેક લીલીછમ વાડીઓની જમીન કપાવની વાત થતા વિરોધ થયો. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ભુજ અંજાર નેશનલ હાઈવેના રોડ બાંધકામમાં મનસ્વીપણાને લીધે વારંવાર એજન્સીઓ સામે લોકવિરોધ ઉઠે છે. છેલ્લા 5 વર્ષથી કુકમા રેડિયો સ્ટેશનની સામે આવેલ વાડીના માલિકો તેમજ ત્યાં આવેલ લક્ષ્મી વિહાર ધામના સંચાલકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે, પણ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો રજૂઆતની વ્યાજબી બાબતો ધ્યાને લેતા નથી. લક્ષ્મી વિહાર ધામમાં કચ્છમાંથી બહાર જતા અને ભુજ આવતા જૈન સાધુ સાધ્વીજીને વિહાર દરમિયાન રહેવા માટે મોટું સ્થાન છે. તેમ છતાં આ ધામ તોડી પાડવા માટે તંત્ર પોતાનું ઝક્કી વલણ બતાવી રહ્યું છે. વિહાર ધામના રજનીભાઈ ભણસાલીના કહ્યા મુજબ સામેની સાઈડમાં જમીન ઉપલબ્ધ હોવા છતાં તંત્ર અમારી અરજદારોની રજૂઆત સાંભળતું નથી. ખરેખર પ્રથમ વખત જ્યારે આ રોડ કે પુલ બનવાનો નકશો બન્યો ત્યારે સામેની સાઈડની જમીનમાંથી રસ્તો, પુલ વગેરે ડિઝાઇનમાં હતો, પરંતુ કોઈ અપર કારણોસર વહીવટી તંત્ર દ્વારા ડિઝાઇનમાં ફેરફાર કરી અને આ વિહારધામ 15 થી 20 લીલીછમ ખેતીવાડીની જમીન ઉપર રસ્તો કાઢવા માટે નવો નકશો બનાવીને કાર્યવાહી હાથ ઉપર લેવામાં આવી છે. તંત્ર કોઈની રજૂઆત સાંભળતું નથી તેમ આ વિસ્તારના જમીન ધારકોનું કહેવું છે. આજે કિસાન સંઘ કુકમા અને આજુબાજુના ખેડૂતોએ ધરણા કરી ફરીવાર વિરોધ કરી રહ્યા છે. ધરણા સ્થળેથી રજનીભાઈ ભણસાલીએ જણાવ્યું કે હું શાહ રજનીકાંત રતિલાલ અત્રે લક્ષ્મી વિહાર ધામ એટલે ભુજ અંજાર હાઈવે ઉપર કુકમા રેડિયો સ્ટેશન સામે ત્યાંથી વાત કરું છું. અત્યારે અમારું જૈન સાધુ સંતો માટેનું એક વિહારધામ આવેલું છે. તમામ સંપ્રદાયના સાધુ ભગવંતો અહીં આવે છે, અહીં ગોચરી વાપરે છે, રાત્રે સ્થિરતા કરે છે અને ધાર્મિક અનુષ્ઠાનો કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી 4-5 વર્ષથી લગભગ નેશનલ હાઈવેનું કામ ચાલુ છે, જેમાં અમારા વિહારધામની બાજુમાં ફૂલ રસ્તો ઓપન હોવા છતાં આ લોકો એટલે નેશનલ હાઈવેવાળા લોકો જે છે તે અમારા વિહારધામને તોડી અને ત્યાંથી રસ્તો બનાવવા માંગે છે. સાથે 19 બીજા નાના મોટા ખેડૂતો પણ એમાં આવી જાય છે. અમારો 4 વર્ષથી વિરોધ સતત છે. જૂનો પ્લાન પહેલાં પાસ થયેલો હતો, એ પાસ થયેલા પ્લાનને એક બાજુ મૂકી અને નવો પ્લાન મનસ્વી રીતે ઘડી અને એ પ્લાન ઉપર કામ કરવા જઈ રહ્યા છે. અમારો સમસ્ત જૈન સમાજનો સખત વિરોધ છે, જેના કારણે અમારા સાધુ સંતોને અહીં આવવાની ખૂબ જ મુશ્કેલી પડે એમ છે. આ જૈનનું એક આસ્થાનું સ્થાન હોય, આ વિહારધામને સુરક્ષિત રાખવા માટે અમારી નમ્ર વિનંતી છે. પ્રવીણા તત્કાલીન કલેક્ટર સાથે ખેડૂતો અને રેલવે અધિકારીઓની બેઠક મળી હતી, ત્યારે કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે નવો પ્લાન રદ કરો, જમીન સંપાદન નહીં કરાય, જૂના પ્લાનનું અમલીકરણ કરો તેવી સૂચના રેલવે અધિકારીઓને આપેલ, પણ તેનો અમલ કરવાને બદલે નવો પ્લાન ઉપર કાર્યવાહી કરવાની જીદ સંબંધિત તંત્ર રાખી રહ્યું છે, તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. આજે ભુજ ભચાઉ ભીમાસર હાઈવે પર રેલડી ગામ આવેલું છે. ત્યાં હાઈવે પર એક રેલડી ફાટક ઉપર રેલવે બ્રિજ ઉપર એક બ્રિજ બની રહ્યો છે, જે હાઈવે ઓથોરિટીના અંડરમાં છે. આજથી 2017-18 ની વાત કરીએ, જ્યારે જે પ્લાન પાસ થયેલો બ્રિજ માટેનો
એ પ્લાન ચેન્જ કરી અને મળતિયાઓ એવા વ્યક્તિઓને ફાયદો કરાવવા માટે આજે આ બ્રિજનો પ્લાન ચેન્જ કરવામાં આવ્યો છે અને કામ શરૂ કરવાની તૈયારીમાં છે. પરંતુ આજે એ જે નવો પ્લાન બનાવવામાં આવ્યો છે એ પ્લાનની અંદર 19 ખેડૂતો અને જૈન સંપ્રદાય સાથે આસ્થાનું પ્રતીક એવું જૈન આશ્રય છે, જે આશ્રયને પણ વીંટતો આ પુલ નવો પ્લાનની અંદર આવી રહ્યો છે. આ 19 ખેડૂતો નાના ખેડૂતો છે. 5 એકરથી 8 એકરના ખેડૂતોની જમીન જો આ બ્રિજની અંદર જાય તો એ ખેડૂત વિહોણા બની શકે એવી પરિસ્થિતિમાં છે. આજે અમે લોકો અહીંયા 200 થી 400 ખેડૂતો એકઠા થયા છીએ કામ ચાલુ ના કરાવવા માટે, અને ઉપર ઓથોરિટી નેશનલ હાઈવે ઓથોરિટીને પણ અમે સંપર્ક કર્યો છે. અને અહીંયા અનેક અગ્રણી ખેડૂતોએ પણ અહીંયાના ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે અધિકારીઓ હોય એમની સાથે પરામર્શ ચાલુ છે. જો પણ આ કાર્ય નવા બ્રિજનું ચાલુ કરવામાં આવશે તો અમે અનેક ખેડૂતો 1000, 2000, 5000 ખેડૂતોના સંગઠન સાથે અમે અહીંયા આંદોલન કરવાના છીએ. દર્શક મિત્રો, આજે તારીખ 19 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.